બધી સામગ્રીને હવે આપણે એકદમ મિક્સ કરી નાખશું અને કીડીઓ સુધી પહોંચાડીશું. કીડીઓને ખૂબ આનંદ આવશે. જોઈ શકતા હશો આપણે તેલ અંદર નાખીશું અને તેલ બધું 100 ગ્રામ લાવ્યા ત્યારે તેલ આપણે 200 ગ્રામ નાખીશું અને તેલ વધારે માત્રામાં ન પડી જાય એનું પણ ધ્યાન રાખવાનું, કારણ કે એકદમ છૂટું છવાયું રહેવું જોઈએ. જો લોંદો થાય તો કીડીઓનો પણ ન મજા આવે. એકદમ દાણાદાર રહેવું જોઈએ, કારણ કે એકદમ લોંદો થઈ જાય ઢગલો તો એ તો કીડીઓ ઉપાડી નથી શકવાની, કારણ કે થોડું ખાય અને કીડીઓ એનો સંગ્રહ પણ કરતી હોય છે. કારણ કે બધું કીડીઓ બહાર ખાઈને પછી એનો જ્યારે આવનાર દિવસોમાં એને અનાજ ન મળે ત્યારે કીડીઓ એનો સંગ્રહ કરતી હોય છે અનાજનો.